ખૂબ અગત્યનો પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછાયો છે. બોહરનો નમૂનો સમજાવો અથવા લખો. અથવા તેની અભિધારણા લખો એવું તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો નિલ્સ બોહર 1913માં સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટની પ્રેરણાત્મક સમજૂતી આપી હતી. તેને કેટલીક અભિધારણાઓ આપી. એ અભિધારણાઓ કઈ કઈ હતી? તો અભિધારણા તરીકે પણ આ પ્રશ્ન પૂછાય છે. તો જોઈએ. સૌથી પહેલી અભિધારણા છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે ફરે છે. આ પથને કક્ષા અથવા સ્થિર અવસ્થાને માન્ય ઉર્જા સ્તરની અવસ્થાઓ કહેવામાં આવે છે. જે આપણે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથની અંદર ચોક્કસ ત્રિજ્યા, કેન્દ્રથી ચોક્કસ ત્રિજ્યા, અહીંથી જેટલી ત્રિજ્યા છે એટલી જ આ બાજુ હોય, એટલી જ આ બાજુ હોય ને એટલી જ આ બાજુ, ચોક્કસ ત્રિજ્યા સાથે ઉર્જા સાથે ફરે છે. તો આ જે પથ છે એ પથને કક્ષા અથવા સ્થિર અવસ્થાઓની માન્ય ઉર્જા સ્તરની ઉર્જા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આપણે શબ્દનો પ્રયોગ કરશું ખાલી કક્ષા. ત્યાં ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે એને નામ આપવામાં આવ્યું કક્ષા, જે બોહર નામના વૈજ્ઞાનિકે આપવામાં આવેલું હતું. ત્યારબાદ બીજી જે અભિધારણા છે, કક્ષાના ઇલેક્ટ્રોનની ઉર્જા સમયની સાથે બદલાતી નથી. એટલે કે કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે સમયની સાથે એની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષા E1માંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે, અથવા ઊંચી ઉર્જા સ્તરમાંથી જ્યારે નીચલી ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉત્સર્જન કરે છે. આપણે જોઈ ગયા છીએ બે કક્ષાઓ E1 અને E2. ઇલેક્ટ્રોન જ્યારે ઉપલી કક્ષામાં જાય એટલે કે ઉર્જાનું અવશોષણ કરતું હતું, જ્યારે નીચી કક્ષામાં આવે ત્યારે ઉત્સર્જન કરે છે. ત્યારબાદ એના પછીની અભિધારણા છે બે સ્થિર અવસ્થાઓ વચ્ચે કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ડેલ્ટા E હોય અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ નીચે પ્રમાણે દર્શાવાય છે. ડેલ્ટા E બરાબર E2 માઇનસ E1 અને E બરાબર HV. Vને કરતા બનાવીએ તો Eના છેદમાં H, અથવા એની જગ્યાએ ડેલ્ટા E પણ લખી શકો છો. બોહર આવૃત્તિ નિયમ પ્રમાણે દર્શાવાય છે. જે E1 E2 છે અનુક્રમે નીચા અને ઊંચા માન્ય ઉર્જા સ્તરોની ઉર્જા છે, જે આ બોહર આવૃત્તિના નિયમ તરીકે ઓળખાય છે. તો આપણે અત્યાર સુધી 3 અભિધારણાઓ સમજ્યા. હવે ચોથા નંબરની અભિધારણા જોઈએ. ચોથા નંબરની અભિધારણા શું કહે છે? આપેલ સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નીચેના સૂત્રથી દર્શાવાય છે.
ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mv ઇઝ ઇક્વલ ટુ h/4π. અહીંયા n છે તે ક્વોન્ટમ આંક છે 1 2 3. આથી ઇલેક્ટ્રોન એવી જ કક્ષાઓમાં ઘૂમશે જેમના કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંક સંતુલન જેટલી કક્ષાઓ ગણાય છે. બીજું એક વધારાની બાબત જણાવવાની છે કે પેલી જે અભિધારણા હતી, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથમાં જે ભ્રમણ કરે છે એ પથને આપણે કક્ષા કીધી. તો આ કક્ષા વિશે વાત કરવાની છે. ધારો કે આ કોઈ એક કેન્દ્ર છે પરમાણુનું અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ માટેની કક્ષાઓ છે. અલગ અલગ કક્ષાઓ છે. તો એની અંદર જે પહેલી કક્ષા છે તેને 1, બીજી છે 2 અને ત્રીજી છે 3. તો એવું કહી શકાય કે n બરાબર 1 એટલે કે પહેલી કક્ષા, n બરાબર 2 એટલે કે બીજી કક્ષા, n બરાબર 3 એટલે કે ત્રીજી કક્ષા. તો n બરાબર 1 જેને ક્વોન્ટમ આંક કહેવામાં આવે છે, જેને 1 નંબર આપ્યો એટલે કે પહેલી કક્ષા. ટૂંકમાં જેનો ક્વોન્ટમ આંક નંબર 1 તે પહેલી કક્ષા, જેનો ક્વોન્ટમ આંક નંબર 2 તે બીજી કક્ષા, જેનો ક્વોન્ટમ આંક નંબર 3 એટલે કે ત્રીજી કક્ષા થશે. હવે તમને આડકતરી રીતે પૂછવામાં આવે કે n નંબર ઇઝ ઇક્વલ ટુ 3 તો કઈ કક્ષા થશે? તો ત્રીજી કક્ષા થશે. જો n બરાબર 2 કીધું હોય તો બીજી કક્ષા થશે. તો n બરાબર 1 કીધું હોય તો પહેલી કક્ષા થશે. એટલે n એટલે ક્વોન્ટમ આંક જે n બરાબર 1, n બરાબર 2 અને n બરાબર 3 લેવામાં આવે છે. તો આ બોહરના નમૂનાની અભિધારણાઓ ખૂબ અગત્યની IMP પ્રશ્ન છે. તો હવે આપણે જોઈએ બોહરના નમૂનાની જે હાઇડ્રોજન પરમાણુ નમૂનો હતો જેના આધારે એને અભિધારણાઓ આપી, એ હાઇડ્રોજન નમૂનાના આધારે આપી હતી. તો જોઈએ, પહેલી અભિધારણા હતી મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક છે તે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓને, જે હમણાં આપણે જોયું n બરાબર 1 2 3 એમ દર્શાવેલી છે. અને આ સંકલિત સંખ્યાઓ 1 2 3 ને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ક્વોન્ટમ આંક તરીકે આપણે દર્શાવ્યો 1 2 3. ત્યારબાદ બીજું એની અંદર છે સ્થિર કક્ષાની ત્રિજ્યા r. તો જે આ સ્થિર કક્ષાઓની ત્રિજ્યાને નીચેના સમીકરણ પ્રમાણે દર્શાવાય છે, Rn ઇઝ ઇક્વલ ટુ, હવે r છે તે ત્રિજ્યા આપણે લઈએ છીએ, n છે એટલે કે કઈ કક્ષાની ત્રિજ્યા છે, પહેલી કક્ષાની ત્રિજ્યા છે કે બીજી કક્ષાની ત્રિજ્યા કે ત્રીજી કક્ષાની ત્રિજ્યા છે, તે ત્રિજ્યા દર્શાવવામાં આવશે. n છે તે ક્વોન્ટમ આંક છે, તમને ખ્યાલ છે, અને A0 છે તેની વેલ્યુ ફિક્સ હોય છે 52.9 pm, જે બોહર ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે હાઇડ્રોજનની ત્રિજ્યા છે. હાઇડ્રોજનનો જે પરમાણુ હોય છે એના કેન્દ્રથી એની કક્ષા એક જ હોવાની, એટલે એની કક્ષા વચ્ચેનું અંતર છે તે 52.9 pm જેટલું હોય છે. એટલે બોહર નામના વૈજ્ઞાનિકે માત્ર ને માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ અભિધારણાઓ આપેલી હતી, એટલે તેને બોહર ત્રિજ્યા પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ પ્રથમ કક્ષા n બરાબર n1 મળી આવે છે. જેમ nનું મૂલ્ય વધે તેમ rનું મૂલ્ય વધે. ખ્યાલ છે આપણે કે જે રીતે ધારો કે n બરાબર 1 હોય તો નજીકની કક્ષા થશે, જો n બરાબર 2 હોય તો ત્રિજ્યા પણ મોટી થશે, જો n બરાબર 3 હશે તો હજી વધુ ત્રિજ્યા લાંબી થશે. એટલે nનું મૂલ્ય વધે તેમ ત્રિજ્યા વધે છે. જેમ nનું મૂલ્ય વધારે
જેમ એનનું મૂલ્ય વધારે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર જવાનો, એટલે કે કક્ષા દૂર જશે તો ઇલેક્ટ્રોન પણ દૂર જવાનો છે. ત્યારબાદ હવે એના પછી વાત કરીએ આપણે સ્થિર અવસ્થાની ઉર્જા. તો સ્થિર અવસ્થાની ઉર્જા જોઈએ, ઇલેક્ટ્રોનની સાથે સંકળાયેલા ખૂબ અગત્યનો ગુણધર્મ તે સ્થિર અવસ્થાની ઉર્જા છે. તેને નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. જોઈએ, En બરાબર RH માઇનસ RH 1/n², જેમાં n એટલે તમને ખ્યાલ જ છે 1 2 3, અને RH એટલે કે રીડબર્ગ અચળાંક થશે, જે આપણે અગાઉ જોયું. જે અહીંયા રીડબર્ગ અચળાંક લેવાનો છે 2.18 × 10⁻18 જૂલ લેવાનો છે. સૌથી નીચી અવસ્થા n બરાબર 1 એટલે કે ધરા અવસ્થાની E1 હોય તો હવે n બરાબર 1 લઈ લીધો છે, તો અહીંયા n ની જગ્યાએ આપણે 1 મૂકી દેવાનો સૂત્રમાં, તો 1/2. સૂત્રની ગણતરી બતાવી, જો પહેલી કક્ષા માટેની ઉર્જા આટલી થશે. એટલે જો n બરાબર 2 હોય તો ઉર્જા આટલી થશે. n બરાબર 2 લેવામાં આવ્યો છે, અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ એના વિશે વાત કરીએ આગળ, હાઇડ્રોજન આયનીકરણ કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અસરથી મુક્ત હોય ત્યારે ઉર્જા બરાબર 0 લેવાય છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વોન્ટમાંક ઇન્ફિનિટી હોય છે. આ સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને આયન થયેલો હોય હાઇડ્રોજન પરમાણુ H+ બનેલો હોય છે. હાઇડ્રોજન પરમાણુની જુદી જુદી સ્થિર અવસ્થાઓની આકૃતિ નીચે પ્રમાણે છે કે જો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન n બરાબર 1 કે n બરાબર 2, જ્યારે n બરાબર હોય ત્યાં ધરાવસ્થા થશે, પરંતુ જો n બરાબર 2 જાય તો અહીંયા લાયમન શ્રેણી પારજાંબલી તરંગો ઉત્સર્જન કરતો હોય છે. જો n બરાબર 3 જશે તો બામર શ્રેણીના દૃશ્યમાન પ્રકાશનું ઉત્સર્જન કરશે. જ્યારે n બરાબર 4 ની અંદર જશે ત્યારે પાસવન શ્રેણીનું ઉત્સર્જન કરશે, એટલે કે આ રક્ત તિરંગો હોય છે. અને જ્યારે ઇન્ફિનિટી જતો રહેશે ત્યારે કોઈ તરંગોનું ઉત્પન્ન કરશે, ઉત્સર્જન પાછો આવશે જ નહીં. અનંત અંતરે જતો રહેશે ઇલેક્ટ્રોન, તો પાછો રિટર્ન થઈ શકશે નહીં. આ વાત થઈ આપણે 2 સ્તરોની કે E1 ભૂમિ અવસ્થા તો છે જ, પણ જો E2 જશે તો લાયમન, જો ડાયરેક્ટ ઇલેક્ટ્રોન E3 જશે, 3 નંબરની કક્ષામાં જશે તો આપણે ખબર છે કે બામર, અને જો n બરાબર 4 જશે તો પાસવનની અંદર જશે, અને જો ઇન્ફિનિટી જતો રહેશે તો ઇલેક્ટ્રોન પાછો આવી શકશે નહીં, એટલે કે ઉત્સર્જન થઈ શકશે નહીં. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે ત્યારે કક્ષા n હોય છે અને ઉર્જાનું ઉત્સર્જન થઈને ઉર્જા ઘટે છે. કારણથી ઉપરના સૂત્રમાં ઋણ સંજ્ઞા છે, અને ઋણ સંજ્ઞાનું મૂલ્ય છે n બરાબર ઇન્ફિનિટીની સરખામણીમાં શૂન્ય કક્ષાની ઉર્જા સાપેક્ષ સ્થાયીતા સૂચવે છે. મુક્ત ઇલેક્ટ્રોન કરતાં પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી છે. E∞ 0. હાઇડ્રોજનના સમ ઇલેક્ટ્રોનીય ધરાવતા આયનો માટે બોહરનો સિદ્ધાંત શું હતો? જે હમણાં આપણે વાત કરેલી છે તે છે એની અંદર સૌથી પહેલાં જોઈએ, હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની જેમ જ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનને બોહરનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. એટલે કે બોહરનો સિદ્ધાંત છે માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવે છે એના માટે જ લાગુ પાડી શકાય છે. તો અહીં હિલિયમ પ્લસ, હવે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન Z બરાબર 2, પણ પ્લસ છે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, હવે માત્ર એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે. એવી રીતે લિથિયમ +2, લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે. જો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એક જ ઇલેક્ટ્રોન વધશે.
એવી રીતે B3 જે 4 જ ઇલેક્ટ્રોન હોય એની અંદર અને 3 ગુમાવી દેશે તો એક જ વધશે. એટલે કે તમે અહીં જોઈ શકો છો આ બધાની અંદર એક ઇલેક્ટ્રોન છે, એટલે કે હાઇડ્રોજન જેવી રચના છે. વગેરે આયનો હાઇડ્રોજન પરમાણુ સાથે સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે સરખા ઇલેક્ટ્રોન છે. તો એના માટે અહીં સૂત્ર તાર્યું છે En ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 જૂલ Z² જૂલ થશે. Z એટલે કે પરમાણુ ક્રમાંક થશે, N એટલે કે ક્વોન્ટમ આંક થશે. તેમની ત્રિજ્યા દર્શાવવા માટે Rn ઇઝ ઇક્વલ ટુ 52.9 N²/Z PM ની અંદર આવશે. Z એટલે કે પરમાણુ ક્રમાંક આવશે, N એટલે કે ક્વોન્ટમ આંક થશે, કઈ કક્ષા. ઉપરના સૂત્ર પ્રમાણે Z નું મૂલ્ય વધારે તેમ ઉર્જાનું મૂલ્ય પણ ઋણ થશે. જેમ ઉર્જાનું મૂલ્ય વધારે તેમ ઋણ તેમ ઇલેક્ટ્રોનીય કેન્દ્રની સાથે વધુ મજબૂતાઈથી બંધાયેલો રહેશે. ત્યારબાદ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન વેગની. કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ કેન્દ્ર પરના ધન વીજભારના વધારાની સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધવાના સાથે ઘટે છે. એટલે કે એવું કહેવા માગે છે કે કેન્દ્ર હોય અને કક્ષા હોય તો અહીંયા જે ઇલેક્ટ્રોનનો વેગ છે એ વેગ વિશે વાત કરવામાં આવી છે કે ધન વીજભાર છે એ ધન વીજભાર વધશે તો વેગ વધશે, આકર્ષણ એટલે વેગ વધારે થશે. મુખ્ય ક્વોન્ટમ આંક વધવાની સાથે ઘટે છે. મુખ્ય કામ ધારો કે 1 હોય તો તેમ જેમ કક્ષાઓ દૂર જાય તેમ તેનો વેગ અહીંયા ઓછો વેગ હશે, કારણ કે આનું આકર્ષણ ઓછું હોય ત્યાં, એટલે અહીં વેગ એનો ઓછો હશે. જેમ ક્વોન્ટમ આંક વધે તેમ વેગ ઘટશે, જેમ કેન્દ્રની નજીક આવે તેમ વેગ એનો વધુ થશે.